મિત્રો, તમે દિવસ રાત કાળી મજૂરી કરો છો, પોતાનું લોહી પરસેવો એક કરીને પરિવાર માટે કમાવો છો, છતાં પણ ઘરમાં પૈસો ટકતો નથી, આવતા જ વપરાઈ જાય છે. તો સમજી લેજો કે અજાણતા જ તમારા માંથી રોજ સાંજે એવી કોઈ ભયંકર ભૂલો થઈ રહી છે જે તમારા ઘરની બરકતને અને તમારી કિસ્મતને ઈંધોઈની જેમ ખાઈ રહી છે. ભલે તમારી પાસે લાખો રૂપિયા હોય, પણ જો સાંજના સમયે તમે આ 5 ભૂલો કરી તો ડંકાની ચોટ પર કહું છું કે મોટામાં મોટો કરોડપતિ પણ રસ્તા પર આવી જશે. તમારા ઘરની સુખ શાંતિ છીનવાઈ જશે અને ઘરનો મુખ્ય દેવાનો દલદલામાં ફસાશે કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણે ગોગાની વાતોમાં એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમને શાસ્ત્રોના એવા ગૂઢ રહસ્યો જણાવીશું જે દરેક ઘરમાં થતી બરબાદીનું મુખ્ય કારણ છે. સાથીઓ, આપણા વેદો અને પુરાણોમાં સૂર્યાસ્તના સમયને એટલે કે સંધ્યાકાળને ખૂબ જ રહસ્યમય અને શક્તિશાળી માનવામાં આવ્યો છે. આ એ જ સમય છે જ્યારે દેવાધિદેવ મહાદેવ પોતાના ત્રિશૂળ સાથે પૃથ્વી પર ભ્રમણ કરે છે અને માતા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે વાસ કરવા નીકળે છે. પરંતુ બીજી બાજુ આ એ જ ભયાનક સમય છે જ્યારે નકારાત્મક શક્તિઓ, કાળો જાદુ અને અલક્ષ્મી દરિદ્રતા પણ સૌથી વધુ સક્રિય હોય છે. તમે તમારી આખી જવાની તમારા પરિવાર પાછળ ઘસી નાખી, પોતાના શોખ મારી નાખ્યા, ફાટેલા કપડાં પહેરીને પણ બાળકોને ખુશ રાખ્યા, છતાં તમને શું મળ્યું? ફક્ત અપમાન અને પૈસાની તંગી. જ્યારે ખરાબ સમય આવે છે ને મિત્રો, ત્યારે તે સગા સંબંધીઓ જે કાલ સુધી તમારી પાછળ ફરતા હતા તે મોઢું ફેરવી લે છે. પણ હવે ગભરાશો નહીં, તમારા દુઃખના દિવસો પૂરા થવા આવ્યા છે. બસ આજથી જ આ સાંજના સમયે આ 5 કામ કરવાનું કાયમ માટે બંધ કરી દો અને પૂરા ધ્યાનથી વિડીયો સાંભળો. નંબર 1, પહેલી અને સૌથી મોટી ભૂલ છે સૂર્યાસ્ત સમયે ઘરમાં કચરો કાઢવો અથવા કચરો ઘરની બહાર ફેંકવો. સાથીઓ, કચરા પોતાને આપણે ભલે સાફ સફાઈ માનીએ, પણ સંધ્યાના સમયે સાવરણી પકડીએ એ સાક્ષાત માતા લક્ષ્મીનું અપમાન છે. જે ઘરમાં સૂરજ ઢળતી વખતે સાવરણી લાગે છે, ત્યાંથી માતા લક્ષ્મી દરવાજામાંથી જ પાછા ફરી જાય છે અને તે ઘરમાં કાયમ માટે દરિદ્રતા અને બીમારીઓ પોતાનો ડેરો જમાવી લે છે. જો કોઈ કારણસર કચરો કાઢવો પડે તો તેને રાતે ઘરની બહાર ક્યારે ન ફેંકવો, નહીંતર તમારી બરકત કચરાના ડબ્બામાં જતી રહેશે. નંબર 2, બીજી ભયાનક ભૂલ છે સૂર્યાસ્ત પછી ખાટી વસ્તુઓ, દૂધ કે પૈસા ઉધાર આપવા. મિત્રો, આજકાલ લોકો મીઠી વાતો કરીને તમારો ફાયદો ઉઠાવે છે. પડોશીઓ કે ચાલાક સંબંધીઓ બરાબર સાંજના સમયે જ તમારી પાસે દૂધ, દહીં, ડુંગળી કે પૈસા માંગવા આવશે. ઇન્સાનિયતના નાતે તમે આપી પણ દેશો, પણ શાસ્ત્રો કહે છે કે સૂર્યાસ્ત પછી આ સફેદ વસ્તુઓ કે પૈસા આપવાનો સીધો મતલબ છે કે તમે તમારા ઘરની લક્ષ્મી અને તમારા બાળકોનું ભાગ્ય તમારા જ હાથે બીજાને આપી દીધું. સામેવાળાનું તો કામ જ થઈ જશે, પણ તમારા ઘરમાં કલેશ અને ગરીબી શરૂ થઈ જશે. કોઈ ગમે તેટલો કગરે, સાંજે ઉધાર આપવાની સાફ ના પાડી દેવી. નંબર 3, ત્રીજું કામ છે સંધ્યાકાળ સમયે પથારીમાં સૂઈ રહેવું. ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ઘરમાં સંધ્યા સમયે લોકો ઘોર નિંદ્રામાં સૂતા હોય તે ઘર ક્યારેય આબાદ નથી થઈ શકતું. સાંજે સૂવાથી શરીરમાં રોગ પેદા થાય છે અને ઉંમર ઘટે છે. જે સમય ભગવાનની આરતીનો સમય હોય, ઘરમાં શંખ અને ઝાલર વાગવા જોઈએ, તે સમયે જો ઘરમાં લોકો સૂતા હોય તો પિતૃઓ નારાજ થઈને શ્રાપ આપે છે. બીમાર વ્યક્તિ સિવાય કોઈએ પણ સૂર્યાસ્ત સમયે ભૂલથી પણ આંખ ન બંધ કરવી જોઈએ. નંબર 4, ચોથી ભૂલ છે ઘરના મુખ્ય દરવાજે અંધારો રાખવો. તમારો મુખ્ય દરવાજો એ માત્ર લાકડાનો ટુકડો નથી, એ તમારા ઘરનું મુખ્ય છે. માતા લક્ષ્મી હંમેશા મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે. જો સૂર્યાસ્ત સમયે તમારો દરવાજો બંધ હશે અથવા ત્યાં ઘોર અંધારો હશે તો માતાજી રસ્તો ભટકી જશે. તમારો દુશ્મનો અને આતિશના સાપ તો ઈચ્છે જ છે કે તમારા ઘરમાં અંધારો છવાયેલો રહે. રોજ સાંજે બધું જ કામ પડતું મૂકીને સૌથી પહેલા મુખ્ય દરવાજાની લાઇટ ચાલુ કરો.
નંબર 5, પાંચમી અને સૌથી શોભનાક ભૂલ છે સંધ્યા સમયે ઘરમાં કલશ કરવો, રડવું કે અપશબ્દો બોલવા. જે ઘરમાં સાંજના સમયે પતિ પત્ની લડતા હોય, બાળકો રડતા હોય કે ઘરની વહુ દીકરીઓનું અપમાન થતું હોય, ત્યાં નકારાત્મક અને રાક્ષસી શક્તિઓ સીધો પ્રવેશ કરે છે. આવા ઘરમાં ગમે તેટલા પૈસા આવે તો પણ દવાખાનામાં કે કોર્ટ કચેરીમાં જ વપરાઈ જાય છે. સાંજના સમયે ઘરમાં શાંતિ અને હસી ખુશીનો માહોલ રાખો. સાથીઓ, હવે આ બધા દોષોમાંથી બચવાનો અને ગરીબીને જળમૂળથી ઉખાડી ફેંકવાનો એક અચૂક રામબાણ ઉપાય સાંભળી લો. આજથી જ એક નિયમ બનાવી લો. રોજ સાંજે સૂરજ ઢળ્યા પછી તરત જ પોતાના ઘરના મંદિરમાં અને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ ગાયના ઘીનો અથવા તલના તેલનો એક દીવો અચૂક પ્રગટાવો. આ એક નાનકડો દીવો તમારા ઘરની ચારે બાજુ એક એવું પવિત્ર સુરક્ષા ચક્ર બનાવી દેશે કે કોઈની નજર, કોઈ કાળો જાદુ કે ગરીબી તમારા ઘરનો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અને જો આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ, જય ધન્યવાદ.